આજ રોજ આપણે સર્વે કોઈ જાતની વ્યક્તિગત સ્વાર્થ વિના ભેગા થયા છીએ। અહીંયા કોઈનો અંગત સ્વાર્થ નથી। કોઈ કહેતું હોય કે અંગત સ્વાર્થ માટે ભેગા થયા છો મિત્રો, તો યાદ રાખજો કે આપણે સમાજના ન્યાય માટે ભેગા થયા છે। જ્યારે પણ સમાજમાં અન્યાય થશે ત્યારે વ્યક્તિ ગમે એ છે, ગુનેગાર ગમે એ છે, અમારે કોઈ જ્ઞાતિ હારે લેવા દેવા નથી મિત્રો। અમારે માત્ર ને માત્ર અમારા સમાજને કોઈ નાના માણસને હેરાન કરશે ને તો અમારે મરવું પડશે ને તો પણ અમને મંજૂર છે। કેમ કે અમે છે ને નાના માણસોના દિવસો જોયા છે અને નાના માણસોની હારે અમે રહ્યા છીએ। કોઈ એવું કહેતું હોય ને કે અડધી રાતે કાળો જાંબુચાનો ફોન ના ઉપડે તેથી મારી માથું મૂકી દે સમાજ માટે, કેમ કે સમાજ મારા માટે સર્વોપરી છે। મારા બાપાના લોહીમાં પણ સમાજ હતો, એને આજ સુધી રાજકારણ કર્યું નથી અને હું પણ અહીંથી સ્ટેજ ઉપરથી જાહેરમાંથી કહું છું, હું રાજકારણ કરવા માટે પેદા નથી થયો, હું સમાજ માટે પેદા થયો છું અને સમાજ માટે જ રહીશ। જ્યારે વધુમાં મારે કહેવાનું થાય કે ઘણીવાર મને બહુ દુઃખ થાય કે જ્યારે લોકો રાજકારણ માટે પોતાના સમાજ સાથે ગદ્દારી કરે છે, પણ એવા ગદ્દારોને હું આ સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે જે સમાજનો નહીં એ કોઈનો નહીં, અને જાહેરમાં કહું છું જેને સમાજ માટે ગદ્દારી કરી છે એને અરે સમાજ ક્યારેય નહીં ઉભો રહે। આજે તમને કહું બધા ધારાસભ્યો, મંત્રી એ બધાનો હું દિલથી આભાર માનું છું કે આજે શરૂઆતમાં નવનીતભાઈને ન્યાય દેવામાં એમનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને કાયમ અમારા ઉપર સપોર્ટ રહેશે। અને આટલો કહીને હું વિરમું છું। જય કોળી સમાજ। હવે આજે સમાજે જે તાકાત દેખાડી છે એમાં ઘણાના સમીકરણો બદલાઈ ગયા છે। ઓ ભાઈ બદલાઈ ગયા ને? સમાજની આ યુવાન ટીમ 25 જણાની યુવાન ટીમ જે નામ જાહેર કર્યા ને એ 25 યુવાન ટીમમાં એન્જિનિયરો, ડોક્ટરો, વકીલો, બિઝનેસમેનો અને શિક્ષણને લગતા શિક્ષકો અને અલગ અલગ ક્ષેત્રમાંથી આવેલા છે। કોઈ ભાઈ પાસે એટલી ખર્ચીદમ વ્યવસ્થા નથી, છતાં પણ આ ટીમ સતત 32 દિવસથી કામ કરે છે। કાલે રાત્રે 4 વાગ્યા સુધી પૂરી ટીમ અહીંયા હાજર હતી નિરીક્ષણ કરવા, અને રાત્રે અહીંયા ટીમમાં કાંકરી ચાળો ન કરે ને એટલે અહીંયા સૂતા પણ હતા। આ કોળી સમાજની તાકાત છે, કરીને બતાવે। મારે જાજુ નથી કેવું। નૈનિતભાઈને ન્યાય અપાવવા માટે સ્ટાર્ટિંગમાં જ્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ આ ટીમ હતી। આત્મવિલોપન માટે પણ આ 25 જણાની ટીમ હતી, એમાંથી હું પણ એક સભ્ય છું। જ્યારે આ બધું શાંત પડવા માંડ્યું, પોતપોતાના ઘરે ટાઢું પડવા માંડ્યું, મીડિયાકર્મીએ ખૂબ ચકાવ્યું પણ છતાં પણ ટાઢું પડ્યું, પછી પશ્ચિમમાંથી અવાજ આવ્યો કે હવે આપણે કંઈક કરવું છે, ત્યારે આ ટીમ આવી। આજ પહેલી, બીજી અને ત્રીજી મીટિંગ થઈ એટલે એસઆઈટી ની રચના થઈ। પછી ખબર છે ને ભાઈ અંદર ભવિષ્યમાં અમે પણ સર્વ સમાજ સાથે પણ રહીશું। અન્ય સમાજને પણ કદાચ અન્યાય થાય તો અમારી 25 જણાની આ ટીમ સાથે રહેશે। અમારી ભવિષ્યની લડાઈમાં સામાજિક, કાયદાકીય અને શૈક્ષણિક લડાઈ ચાલુ રહેશે। આપણા પણ આઈપીએસ, આઈએએસ છોકરાઓ હોવા જોઈએ, એવી સાથે અમે ભવિષ્યમાં પણ આ કામ ચાલુ રાખશું। એના માટે આગળની સભાઓ પણ ભજવશું।